એક તો કલાકાર છું ને પાછો ગઢવી છું, એટલે તો માતાજી અમારી માથે કૃપા હોય કે ગમે એમ કરીને તમને હું લગવા તો નહીં જ દઉં, ખેડૂત તારે અન્યાય થવા નહીં દઉં. મિત્રો જય માતાજી, જય દ્વારકાધીશ. મિત્રો અત્યારે અકાબા ગઢવીને લઈને ઘણા બધા વિવાદ થઈ રહ્યા છે અને સોશિયલ મીડિયા ઉપર ફરી રહ્યા છે. એ વિશે અકાબા ગઢવી શું બોલ્યા છે એ પહેલા તમે સાંભળો કે આ જે કહી રહ્યા છે કે આ પાર્ટીમાં છે, આ પાર્ટીમાં છે. એ સત્ય બોલીને મેં કઈ ગુનો કર્યો છે દુનિયામાં? મને અધિકાર નથી સત્ય બોલવાનો. હું સામેથી આવ્યો હતો, આપશે મને બોલાવ્યો હતો, અને 4 મહિના પહેલા આ જ પ્રશ્ન મને પૂછવામાં આવ્યો હતો ડિબેટમાં. આપ જોઈ શકો છો, પાલભી આંબલે મારી સામે હતા કે ગગુબા તમે ભાજપમાં છો. આ ખેસ ઈટાળે પણ આ દેખાડવામાં આવ્યું હતું, ખેસ લાઈવ ટીવીમાં. ગગુબા તમે ભાજપમાં છો? નથી, હું કોઈ પક્ષમાં નથી. અને અત્યારે હાલમાં તે હમણાં કોંગ્રેસવાળાનો ફોન આવ્યો મને. વાત લઈને પછી એમને એ પણ કીધું છે કે મેં અત્યારે સુધી 3 સમૂહ લગ્ન કર્યા છે, તમે એમને પૂછો, એમને પૂછો. તો મિત્રો વાત એ છે કે અકાબા ગઢવીએ સમૂહ લગ્ન કર્યા હશે કે નહીં કર્યા એ લાઈવમાં બોલી રહ્યા છે, તમે સાંભળો. ખેડૂત છું, કોઈને ખબર નથી મેં 3 સમૂહ લગ્ન કર્યા છે. વાલ્મીકી સમાજને જઈને પૂછો, હકાભાઈ તમારા પાસે પૈસા લીધા? ના પાડશે. બ્રાહ્મણ સમાજ જ્યાંથી હું સમજણ પડી, પ્રોગ્રામમાં ખબર પડી કે આપણે પૈસા બ્રાહ્મણના ન લેવાય, ત્યાંથી મેં બ્રાહ્મણના સમાજના, હો, એક બ્રાહ્મણના નહીં, સમાજના નહીં, અન્નક્ષેત્ર, અનાથાશ્રમ, ગૌશાળા કેવી ટ્રસ્ટ નો હોય એ ગૌશાળાને પૈસા મેળવી લીધા બેન. આ ખેડૂતના પ્રોગ્રામ મફત કરવા તૈયાર છું. મેં આમાં શું રદ કર્યું? હું અને હમણાં જે અકાબા ગઢવીએ જેતપુર ખાતે ખેડૂતો માટે પ્રોગ્રામ કર્યો હતો એના વિશે અકાબા ગઢવી પણ બોલ્યા છે કે જે સત્ય હશે એ તો હું બારે લાવીશ. આ લોકોનો મુદ્દો શું છે? જીવનમાં ભૂલ કઈ કરી છે? આંદોલન છે ને, જે થવું જે કરવાનું મને ખબર નથી. એક તો કલાકાર હતો અને ગઢવી હતો, સત્ય હતો અને મને લઈ ગયા. આ મોટી ભૂલ કરી છે બેન. મારો પ્રાણ જાય છે ને, મૂકીશ નહીં, હું છેલ્લે લડીશ. સત્ય છે બહાર લાવીશ. નાકો ટેક કરવા આમ ના ખબર પડે કોની બાજુ. ખેડૂતો બહુ મોટો દગો થઈ ગયો છે એવું મને હોય 100% લાગ્યું છે. કંઈક ગઢવી પ્રોગ્રામની અંદર આયા હતા અને એમને શું વાત કરી હતી એ પણ જણાઈ છે. અને મિત્રો એમને એક સમય હતો કે પહેલાં રીલ પણ બનાવી હતી કે ખેડૂતોના પ્રોગ્રામ હશે તો હું એક પણ રૂપિયો લઈશ નહીં. એ એમની રીલ પણ ઘણી વાયરલ થઈ હતી. તો પ્રોગ્રામ થયા પછી આ બધું શું હોય એ ખબર ના પડી. એ ટાઈમે તો બધા કહેતા કે અકાબા ગઢવી ખેડૂતોની વારે ઊભા છે, એમ ઊભા છે, પ્રોગ્રામ કર્યો છે. અને અપીલ કરવા માટે આવ્યો હતો. ક્યારે હું જ્યારે દાયરામાં આવ્યો ત્યારે એક જ વાત કહેવામાં આવી હતી કે થાંભલો ઇલેક્ટ્રિકનું છે, જે થાંભલો એનું વળતર મળે. મને બીજી બેન કંઈ ખબર નથી. હું એક જ બોલ્યો છું, થાંભલો નાખો તો વળતર આપો. આ જ બોલ્યો છું, બીજું કઈ. પછી આ કેટલા મુદ્દા આવ્યા, આ છે તે છે, તે મને ખબર નથી. મેં વાયરલ કર્યો કે આ લોકો ના પાડે છે. મને જો પેલા ના પાડી 6 દિવસ હું ગયો નહીં, એટલે આ લોકોને થયું કે આ નીકળી ગયો. પછી શું થયું? એક મેસેજ નીકળ્યો ભાજપના ફોટા વાળો, હકાબા ભાજપમાં છે, એટલે ખેડૂત એમ થઈ જાય કે આ ભાજપનો માણસ છે, બરોબર, હું જવું નહીં એટલે આખી બાજી બગડે. એટલે આ રેકોર્ડિંગ મારી પાસે હતું, આ માગતા હતા એ બધું, તેને મુદ્દા લઈ આવો, મને ના પાડવાની. એટલે ખેડૂતને સમજાવું ભાઈ મને ના પાડી છે ને એટલે હું જેતપુર નથી જાતો. અને મિત્રો આ ઇન્ટરવ્યૂ પૂરો જોવા માટે નીચે ડિસ્ક્રિપ્શનમાં લિંક આપેલી છે, એના ઉપર ક્લિક કરજો અને પૂરો ઇન્ટરવ્યૂ જોજો અકાબા ગઢવી શું બોલ્યા છે એ. અને બીજું કે આમાં તમને શું લાગે છે કે કોણ સાચું હશે, કોણ ખોટું હશે એ તમે નીચે કોમેન્ટ કરજો. અને જે આ ખેડૂતો સાથે થઈ રહ્યું છે એ એક પ્રકારનું ખોટું જ છે, કારણ કે અન્ન નહીં હોય તો પછી શું કરવાનું છે એ તો દેખાઈ આવે છે હંમેશ. તો નીચે કોમેન્ટ કરજો. જય માતાજી, જય દ્વારકાધીશ, જય હિન્દ.